હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાઉંભાજી બનાવીશું. કુકરમાં ભાજી બનાવીશું અલગ રીતે જ. એટલે કુકરમાં બનાવીએ એટલે જલ્દી બની પણ જશે અને ટેસ્ટી પણ એવી જ લાગશે. આપણે છૂટી ભાજી બનાવીએ એવી રીતે ટેસ્ટી પણ એવી જ લાગશે. વટાણા કાઢી લઈશું, દાણા, અને ફ્લાવર સમારી લઈશું. પછી બટેકા સમારી લઈશું, બીટ સમારશું, બધા શાકભાજી સમારી લઈશું. એકદમ વોશ કરી લઈશું. ઝીણા સમારી લઈશું. પછી ડુંગળી સમારી લઈશું, ઝીણી ઝીણી ડુંગળી, ટમેટાં, લસણ સમારી લઈશું ઝીણા ઝીણા. આપણે ગ્રેવી નહીં બનાવીએ, આમાં કુકરમાં બનાવી છીએ એટલે ઝીણા ઝીણા સમારી લઈશું. પછી વઘારમાં નાખશું એટલે એકદમ થઈ જશે. લસણ હવે સમારી લઈશું. પહેલાં ફોતરા કાઢી લઈશું લસણના. તો રેડી છે આપણો શાકભાજી સમારેલા અને ડુંગળી, ટમેટાં, લસણ. હવે વઘાર માટે બટર નાખીશું, તેલ નાખીશું, 2 ચમચા તેલ નાખીશું. 1 ચમચી જેટલું બટર નાખ્યું છે ને એકલા બટરથી પણ વઘારી શકીએ છીએ અને તેલથી પણ એકલા વઘારી શકીએ છીએ. જેવી રીતે આપણને ભાવે એવી રીતે. બટર ભાવે તો બટર વધારે નાખી શકીએ, તેલ ભાવે તો તેલ વધારે નાખીશું. હવે જીરું નાખીશું 1 ચમચી જેટલું. જીરું તતડી જાય એટલે આપણે લસણ નાખી દઈશું. લસણ થોડુંક તડતડાવી દઈશું તેલમાં. પછી ડુંગળી નાખી દઈશું. લસણ તતડી જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી નાખશું. ડુંગળી પર થોડીક તતડી જાય એટલે ટમેટાં નાખી દઈશું. હવે ટમેટાં નાખી દઈશું. ટમેટાં થોડાક હલાવી લઈશું. બધા મસાલા નાખશું. હવે મીઠું નાખશું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર. કાશ્મીરી મરચું હોય તો કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો લાગશે. કાશ્મીરી મરચું હશે તો. પાઉંભાજી મસાલો નાખશું. પાઉંભાજી મસાલો 2 ચમચી જેટલો નાખી દઈશું. પછી હલાવી લઈશું સરખી રીતે. પછી આપણે બધા શાકભાજી વોશ કરેલા અને સમારી રાખ્યા હતા એ નાખી દઈશું. વટાણા, બટેકા, ફ્લાવર, બીટ બધું નાખી દઈશું. પછી પાણી નાખી દઈશું. પાણી નાખીને 3 થી 4 સીટી પડે ત્યાં સુધી રાખી દઈશું. કુકર બંધ કરી દઈશું. હવે પછી 3 થી 4 સીટી પડવા દઈશું. જલ્દી બની પણ જશે કુકરમાં અને રેડી છે. હવે આપણે ભાજી મેસરથી મેશ કરી લઈશું. એકદમ ઓલી ભાજી જેવી જ લાગશે કુકરમાં. રેડી છે આપણી ભાજી, એકદમ મસ્ત ટેસ્ટી. ને હવે આપણે લીંબુ નાખી દઈશું. લીંબુ અને ધાણા નાખશું, લીલા ધાણા. એકદમ મસ્ત ભાજી બનીને રેડી છે. જોઈને ખાવાનું મન થઈ જાય એવી છે. ટેસ્ટી પણ એવી જ છે. મારા બચ્ચાઓને તો બહુ જ ભાવી. હવે પાઉં શેકી લઈશું. પાઉંભાજી મસાલો નાખીશું. તેલ નાખીશું પહેલાં ચમચી 1, પછી પાઉંભાજી મસાલો નાખીશું. હવે ભાજી થોડીક નાખી દઈશું એટલે પાઉં ટેસ્ટી લાગે. હવે પાઉં કટિંગ કરીને શેકી લઈશું. તો રેડી છે આપણા પાઉં શેકાઈને. હવે સર્વ કરી લઈશું આપણે પાઉંભાજી. પાઉં લઈ લઈશું પાઉંભાજી ડીશમાં. પછી ભાજી લઈ લઈશું અને સલાડ ઝીણું ઝીણું સમારીને લઈ લઈશું. કાકડી, ટમેટાં, બીટ, ડુંગળી. સલાડ વગર તો પાઉંભાજી અધૂરી છે. તો રેડી છે આપણી પાઉંભાજી. એન્જોય ફ્રેન્ડ્સ.
એકદમ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી કુકરમાં પાઉંભાજી રેડી છે. પાઉંભાજી.